જૂના ડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો નીકળ્યો। રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે શાળાએ જતી 7 વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મળતી માહિતી મુજબ ગામની શાળા આગળ દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના વિકૃત સમયે કિશોરીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા। કિશોરી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી અને ઘરે જઈને પિતાને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી, જેથી તેના પિતાએ તાત્કાલિક ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનાની ગંભીરતા પારખી તાત્કાલિક આરોપીને ઝડપી લીધો હતો અને પોસ્કો સહિતના કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલ્યો હતો। આ જઘન્ય કૃત્યને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે। ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।